નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. હું નીરજ અત્રી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ખબર જ છે કે હાલમાં 10 વર્ષનું ગુજરાતનું ભરતી કેલેન્ડર બહાર પડ્યું છે. તો એ ભરતી કેલેન્ડરમાં અલગ અલગ ઘણા ડિપાર્ટમેન્ટમાં ભરતીઓ આવી છે. એમાંનો આજે એક ડિપાર્ટમેન્ટ આપણે કયો જોશું? શહેરી વિકાસ વિભાગ. ગુજરાત સરકારની અંદર આવતો એક શહેરી વિકાસ નામનો એક વિભાગ છે. એ વિભાગમાં કેટલી ભરતી છે, કયા કેડરમાં કેટલી ભરતીઓ થઈ ગઈ છે અને આગામી સમયમાં કેટલી ભરતી આવવાની છે, એ બધી આપણે ચર્ચા કરશું. તો ચાલો હવે અહીંયા ધ્યાન રાખો, આપણે એ બધું વિગતવાર જોઈ લઈએ. ઓકે, ચાલો આ રીતે એનું નોટિફિકેશન આવેલું છે. સૌથી પહેલા તમને આ સમજાવી દઉં હું. જો આ શું કહેવા માંગે છે, ક્રિએશન ઓફ 4582 ન્યૂ પોસ્ટ એન્ડ એબોલિશન ઓફ 2570 પોસ્ટ. જો આ કેવા એવું માંગે છે કે 4582 પોસ્ટનું નવું ક્રિએશન કરવામાં આવ્યું છે અને 2570 પોસ્ટ છે એનું એબોલિશન. એબોલિશનનો મતલબ કે નાબૂદ કરવામાં આવ્યું છે. જો નાબૂદ એટલે કે અહીંયા એ જગ્યા હવે નહીં ભરાય, કાંઈ નહીં એવું ન હોય, એને બીજી જગ્યામાં મર્જ કરી દીધી હોય એવું હોય. અહીંયા નાબૂદીનો મતલબ એવો થાય. ઓકે, ચાલો હવે આગળ ઉપર આપણે જોઈએ. જો હમણાં જ મેં તમને કીધું હતું કે મર્જ કરી દીધી હોય, એ એની સેકન્ડ લાઈનમાં કીધું છે. મર્જર ઓફ 55 કેડર્સ ઇન્ટુ 23 કેડર્સ. આ એવું કહેવા માંગે છે કે 55 અલગ અલગ કેડર હતી, એમાં આ લોકોએ વર્ક કર્યું. વર્ક કરીને એ જોયું કે 55 અલગ અલગ કેડર છે, તો એમાંથી એવી અમુક કેડર કેટલી છે કે જેને મર્જ કરીને બીજી એક કેડર આપણે બનાવી શકીએ. તો એ રીતે એ લોકો કેડર મર્જ કરતા ગયા. તો ટોટલ પછી 55 માંથી કેટલી કેડર વધી? 23 કેડર વધી. એ કહેવા માંગે છે. ઓકે, કેડર સ્ટ્રેન્થ રિવિઝન ઇન 173 કેડર્સ. ટોટલ 173 કેડર્સ એને રિવીઝ કરી છે. ફાઇનલાઇઝેશન ઓફ રિક્રુટમેન્ટ નંબર્સ ઇન 599 કેડર્સ ઓવર નેક્સ્ટ 10 years. એટલે કે 599 કેડર્સમાં આગામી 10 વર્ષમાં એ ભરતી કરશે. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ચાલો ડિટેલમાં આપણે જોઈએ શું છે. જો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2, એ બધાની આમાં તમે એક વસ્તુ જોઈ શકો. જો આ શહેરી વિકાસ વિભાગ જે છે એનું 2024 નું વર્ષ કોરે કોરું ગયું છે. સાવ કેવું કોરે કોરું તમે જોઈ શકો છો. જો 2024 માં બધાય તમને 0000 જોવા મળશે, દેખાશે. એટલે કે 2024 માં આની ભરતી આવી નથી. પછી 2026 જો 0000, ક્યાંક વચ્ચે 17 ને એવું બધું છે, પણ મોસ્ટ ઓફ 00 છે. એનો મતલબ કે 2024 માં આવી નથી અને 2026 માં આવવાની પણ નથી. તો આવશે ક્યારે? ગોલ્ડન ટાઈમ છે અત્યારનો 2025 માં. હવે 2025 ના આપણે આંકડા જોઈએ, આપણા ચાલુ વર્ષના. તો એમાં સૌથી પહેલા જોઈએ તો જો મ્યુનિસિપલ એન્જિનિયર, એમાં તમે BE BTech કરેલું હોવું જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું માંગશે? એ BE BTech. એમાં તમે ફોર્મ ભરી શકશો. અને જો આ હું એક કહી દઉં તમને, રેશિયો શું છે, DP ઓર D સેમી P. જો D એટલે કે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કેને કહેવાય? સીધી ભરતી. તો સીધી ભરતી કેને કહેવાય? કે જેની આપણે બધા જ તૈયારી કરીએ છીએ. એટલે કે સૌથી પહેલા તો એના ફોર્મ ફિલઅપ થાય, ફોર્મ ભરાય, પછી એના કોલ લેટર નીકળે પ્રિલિમ્સ ના, પછી એની મેન્સ એક્ઝામ હોય. પ્રિલિમ્સ નું સૌથી પહેલા કોલ લેટર નીકળે, પછી એનું મેરિટ આવે. એમાં જે પાસ થયા હોય એ મેન્સ એક્ઝામ દઈ શકે. મેન્સ એક્ઝામ નું પછી ફાઇનલ મેરિટ આવે. એ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને જોબ લેટર આવે. આને કહેવાય સીધી ભરતી. જ્યાં ઓનલી ડી લખ્યું હશે ત્યાં સીધી ભરતી. આ સમજાવ્યું એ રીતની. અને જ્યાં રેશિયો આપ્યો હશે 1:1 નો, 1:2 નો, 1:3 નો, તો એમાં શું કહેવા માંગે લોકો કે 1:1 નો રેશિયો હોય તો એક જગ્યા છે એ સીધી ભરતીથી કરશે અને બીજી એક જગ્યા છે એ પ્રમોશન થી કરશે. કેનાથી? પ્રમોશન થી. કારણ કે જે પહેલેથી અગાઉથી નોકરીમાં લાગી ગયા છે, નોકરીમાં ચડી ગયા છે, એ લોકોને પ્રમોશન તો આપવું જ પડે, એમાં તો કાંઈ ન ચાલે. એટલે આમાં એ લોકો પ્રમોશન કેટલું આપશે એ પણ કહી દીધું છે. ઓકે, તો ચાલો જો એવી 41 જગ્યાઓ છે 2025 માં આવવાની છે. એ ઓનલી ડી એટલે કે સીધી ભરતીથી આવવાની છે. 41 જગ્યા. એમાં એક પણ જગ્યા પ્રમોશન થી નહીં ભરે એ લોકો. ઓકે, ચાલો હવે એમાં બીજી આપણે મોટી ભરતી જોઈએ તો જુનિયર ટાઉન પ્લાનર.
ટાઉન પ્લાનર એટલે કે સિટી જે છે આપણું ટાઉન છે, તમને જ્યાં નોકરી મળે એ ટાઉનમાં તમારે પ્લાનિંગ કરવાનું હોય. જે પ્લાનિંગમાં આવે ભૂગર્ભ ગટર, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પછી બાંધકામ કઈ રીતનું હોવું જોઈએ, એ બધું ટાઉન પ્લાનર નું આવે. ટાઉન પ્લાનર જો ક્લાસ 2, આ પણ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, બીઈ બીટેક માગશે આમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં. એની જો 50 જગ્યાઓ આવશે. કેટલી? 50. પણ એ 50 જગ્યા એ લોકો કઈ રીતે ભરશે? 1:1 ના રેશિયો થી. હમણાં જ મેં તમને કીધું 1:1 નો રેશિયો એટલે એક ભરતી એ કેવી કરશે? ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એટલે કે સીધી ભરતી, અને બીજી ભરતી એક કેવી કરશે? પ્રમોશન થી. ઓકે, તો હવે બીજી આપણે જોઈએ પ્લાનિંગ આસિસ્ટન્ટ ક્લાસ 3. જે ટાઉન પ્લાનર નું કામ છે એની અંડરમાં આવે પ્લાનિંગ આસિસ્ટન્ટ. એને પ્લાનિંગ કરવાનું હોય ક્લાસ 3 ની. એનું જો 3:1 નો રેશિયો છે એટલે કે 3 ભરતી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થી કરશે, સીધી ભરતીથી, અને એક ભરતી જે છે એ પ્રમોશન થી કરશે. અહીંયા પેલા 3 છે એટલે કે 3 ભરતી એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અને એક ભરતી પ્રમોશન થી. એવી કેટલી જગ્યા આવવાની છે? 100 જગ્યા આવવાની છે 2025 માં. જો તમે આ વર્ષે હવે નહીં જાગો ને તો 2026 તમે જોઈ શકો છો 0000 છે. એટલે આ વર્ષે જો તમારે ખરેખર નોકરી મેળવવી છે તો સજાગ થવું જ પડશે, જાગવું જ પડશે, અને મહેનત તો કરવાની જ છે. ચાલો હવે બીજું આપણે જોઈએ સર્વેયર. સર્વે જેને કરવાનું હોય એની 50 જગ્યા આવવાની છે, અને 50 કઈ રીતે કરશે? ઓનલી ડી, સીધી ભરતી, ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થી કરવાના છે. બીજી આપણે રિક્રુટમેન્ટ જોઈએ, જો જુનિયર ક્લાર્ક ની પણ આવવાની છે. ક્યારે? 2025 માં જ, હાલમાં જ આવવાની છે. ઓકે, 30 જગ્યા છે. સિનિયર ક્લાર્ક ની પણ આવશે 4 જગ્યા ઉપર ભરતી. આ ઓનલી ડી છે એટલે કે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ. 30 જગ્યા સીધી ભરતીથી ભરશે, અને આમાં 1:2 એટલે કે એક જગ્યા સીધી ભરતીથી અને બીજી 2 જે છે એ પ્રમોશન થી ભરશે, એવું કહેવા માંગે છે અહીંયા. ઓકે, તો ટોટલ જો 464 જગ્યા આ વખતે આવવાની છે ટાઉન પ્લાનરમાં, શહેરી વિકાસ વિભાગમાં. તો આપણે બધાએ અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. જો પ્લાનિંગ આસિસ્ટન્ટ છે ક્લાસ 3, એમાં ટોટલ 512 કેડર હતી, એમાં નવી એની 82 કેડર ઉમેરી એટલે કેટલી થઈ ગઈ? 634 કેડર થઈ ગઈ. ક્લાસ 3 ની વાત છે. જો અહીંયા સ્પેસિફાઈ કર્યું જ છે ક્લાસ 3. પછી એવી જ રીતે સર્વેયર ક્લાસ 3, એની 169 હતી, એમાં 83 ઉમેરીને 252 કરી દીધી છે. એટલે હવે ટૂંકમાં હું તમને કહું ને દોસ્તો, તો સરકાર પણ એકદમ ફાસ્ટ ભરતી કરવાના મૂડમાં છે. તો હવે આપણે આપણી તૈયારીમાં ક્યાંય કચાશ ન રાખવી જોઈએ, ફટાફટ તૈયારીમાં વર્ગી જવું જોઈએ. હવે તમે 1 વર્ષ, 1.25 વર્ષ જેવું તહેવાર ને બધું ભૂલી જાઓ. દિવાળી છે, હોળી છે, સંક્રાંત છે, 1 વર્ષ પતંગ નહીં ચગાવો, 1 વર્ષ કલર થી નહીં રમો તો ચાલશે. ઓકે, ચાલો હવે તમને મનમાં એ વિચાર આવતો છે કે સર આટલી બધી જગ્યાઓ છે, તો એના માટે તમે એક એવી બેચ લઈને આવો જે અમે એક બેચ પરચેસ કરીએ ને તો એમાં અમારે બધું આવી જાય. તો એના માટે લક્ષ્યમ એકેડેમી લઈને આવી ગયું છે ઓલ ઇન વન બેચ. કેવી? ઓલ ઇન વન, જેમાં તમારે આ બધી ભરતીનો સમાવેશ થઈ જશે. અને આમાં આટલું મેં સમજાવ્યું, એમાં તમને ક્યાંય ક્વેરી હોય, તમારે ક્યાંય હજી ડિટેલમાં થોડી માહિતી જોતી હોય તો આપેલી આપણી આ હેલ્પલાઇન નંબર છે બંને, 9429077607 અને 9327846308. આ બંને હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરો, તમને 100% આન્સર મળી જશે, માહિતી મળી જશે. કેમ કે લક્ષ્યમ એકેડેમી સૌ વિદ્યાર્થી મિત્રોની સેવામાં હંમેશા હાજર છે અને તત્પર છે. તો ચાલો ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત એન્ડ ટેક કેર.